કેટલીક વાર તે પ્રમાણે થાય છે ને કે લાઈફમાં બધું નોર્મલ ચાલતું હોય છે, પરંતુ એક અનનોન ફિયર હંમેશા લાઈફમાં બનીને રહેતો હોય છે અને તેના કારણે જીવનમાં ઓવર થિંકિંગ વધી જતું હોય છે. કેટલાક લોકોને પોતાના કરિયરની ચિંતા થઈ જતી હોય છે, કેટલાક લોકોને લગ્ન જીવન બાબતે, કેટલાકને હેલ્થ બાબતે અને કેટલાકને પોતાના સંતાન બાબતે પણ આ પ્રમાણની તકલીફ રહી જતી હોય છે અને તેના કારણે ઓવર થિંકિંગ ખૂબ વધી જતું હોય છે. પરંતુ વૃશ્ચિક રાશિના જાતકો, તમારા સાથે આ તમામ પ્રમાણેના જે વિચારો છે તે કન્ટિન્યુઅસલી તમારા થોટ પ્રોસેસમાં કેટલા સમયથી ચાલી રહ્યા છે. એટલે કે કરિયરને લગતી ચિંતા હોય, હેલ્થની હોય, લગ્ન જીવનની હોય, સ્વાસ્થ્યની હોય કે બિઝનેસની હોય, આ તમામ વસ્તુઓએ તમારા થિંકિંગને તે પ્રમાણે જકડી રાખ્યા છે ને છેલ્લા કેટલાક સમયથી કે જાણે ન રહેવાય કે ન સહેવાય તે પ્રમાણેની સિચ્યુએશન જીવનમાં ચાલી રહી છે. તો ચલો ચર્ચા કરીએ કે મે 2026માં આ સિચ્યુએશન કન્ટિન્યુ રહેશે કે પછી તે સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે કયા ગ્રહો તમને મદદરૂપ થઈ રહ્યા છે તેના વિશે ડિટેલમાં ચર્ચા તો કરશું. પરંતુ આ સિચ્યુએશનમાંથી બહાર કયા પ્રમાણે નીકળવાનું છે તેના માટે પણ કંઈક અચૂક ઉપાય હું તમને વિડીયોના અંતે આપવા જઈ રહ્યો છું, તે જરૂરથી તમારે ટ્રાય કરવા જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં હવે આપણે શરૂઆત કરશું કે વૃશ્ચિક રાશિના જાતકો માટે મે 2026 શું લઈને આવી રહ્યો છે. વૃશ્ચિક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય આ બે મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે વૃશ્ચિક રાશિ. રાશિના તમામ જાતકો, તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે અને તેમાં તમને ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે તમારી જન્મપત્રિકાના ચતુર્થ સ્થાનમાં વિરાજમાન છે રાહુ દેવતા. ત્યારબાદ શનિ અને મંગળની જે યુતિ થઈ રહી છે તે જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં, સૂર્ય બુધ છઠ્ઠા સ્થાનમાં, શુક્ર દેવતા સપ્તમ સ્થાનમાં, ગુરુ દેવતા અષ્ટમ સ્થાનમાં અને કેતુ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના દસમ સ્થાનમાં. વળી આ મહિનામાં મે 2026માં 4 ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે. એટલે કે 11 મેના રોજ મંગળ દેવતા, 14 મેના રોજ શુક્ર દેવતા અને સૂર્ય અને બુધ 2 ગ્રહો 15 મેના રોજ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે તે. તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો, સર્વપ્રથમ કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે. હવે તમે જોશો તો તમારા સ્વાસ્થ્યના સ્થાનના માલિક, ફર્સ્ટ હાઉસના માલિક વિરાજમાન છે જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં કે જે 11 મે બાદ રાશિ પરિવર્તન કરીને આવે છે જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં કે જે ત્યાં પોતાની જ રાશિમાં વિરાજમાન રહેવાના છે. અને ત્યાં સૂર્ય દેવતા તો મહિનાની શરૂઆતથી ત્યાં વિરાજમાન છે. એટલે કે આરોગ્યના દેવતા સૂર્ય દેવતા વિરાજમાન થઈ રહ્યા છે જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં. હવે જો આ પ્રમાણેના ગ્રહોની જ્યારે પણ સંરચના થતી હોય છે ને તો તમામ વૃશ્ચિક રાશિના જાતકો, મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે કેટલાક મહિનાઓથી ઓવર થિંકિંગ ખૂબ ચાલી રહ્યું છે, પરંતુ તમે એપ્રિલના મિડ બાદ તમે જોયું હશે કે તમે તમારા શત્રુઓને પરાસ્ત કરવામાં, બિઝનેસમાં પણ કયા પ્રમાણે તમારા કોમ્પિટિટરને હરાવવા છે તે પ્રમાણેના પ્લાનિંગ પર તમે કાર્ય ચાલુ કરી દીધું છે અને તેના પ્રમાણે સામ દામ દંડ ભેદ તે પ્રમાણેના પ્રયત્નો કર્યા છે. તેથી જ હું તમને કહું છું કે શત્રુઓ પર વિજય પ્રાપ્ત તો થશે, પરંતુ પોતાના સ્વાસ્થ્યની તકલીફ આપીને તે નથી કરવાનું. એટલે કે જે કાર્ય તમે કરી રહ્યા છો તેમાં તમે ખૂબ વધારે પડતું કાર્ય કરી રહ્યા છે. એટલે કે એક્સરસાઇઝ તો ઓવર એક્સરસાઇઝ થઈ રહી છે, થિંકિંગ તો ઓવર થિંકિંગ થઈ રહ્યું છે. જો તમે ઇટિંગ કરી રહ્યા છો ને તો ઓવર ઇટિંગ કરી રહ્યા છો. એટલે કે એક પ્રમાણેની થોડીક તકલીફ આ પ્રમાણેની રહી છે કે કયા પ્રમાણે તમામ વસ્તુ માટેની જે હસલ છે તે જીવનમાં ખૂબ વધી રહી છે અને તેના કારણે જ ત્યારબાદ થાય છે એન્ઝાયટી, સ્ટ્રેસ અને ડિપ્રેશન. તે સ્ટેજ સુધી તમારે નથી જવાનું, પરંતુ મે 2026 થોડું આ તમામ તકલીફોમાંથી તમને બહાર કાઢી રહ્યા છે. પહેલા 11 દિવસ દરમિયાન તમને તેવું લાગી શકે છે, પરંતુ 11 મે બાદ જે મંગળ દેવતા પણ જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે તેના કારણે ખાસ કરીને છાતીના ભાગમાં એટલે કે ચેસ્ટના ભાગમાં તમને થોડોક વધારે દુખાવો થઈ રહ્યો છે. જો તમે એક્સરસાઇઝ કરવા જાઓ છો તો તેમાં પણ તમને કોઈક ને કોઈક રીતે ખોટી એક્સરસાઇઝ થવાના કારણે પણ તમને કંઈક વાગી રહ્યું છે કે તમને કંઈક દુખાવો થઈ રહ્યો છે, બોડી એક થઈ રહ્યું છે. આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તેથી આ મહિનો તમારા માટે થોડુંક બોડીનો દુખાવો, કળતર લઈને આવી રહ્યું છે અને સાથે સાથે જીવનમાં આગળ પણ વધવું છે તેના માટેનું થિંકિંગ ખૂબ વધારે રહી આવ્યું છે. પરંતુ જ્યારે બોડી અને માઇન્ડનું સિંકિંગ નહીં થાય ને તો પછી આવશે લાઈફમાં બીમારીઓ કે જે આપણે નથી આવવા દેવાનું. તેની સિચ્યુએશન સપ્ટેમ્બર મહિના દરમિયાન થઈ રહી છે, પરંતુ તેની શરૂઆત 11 મે બાદ થવા જઈ રહી છે. તેથી હું તમને કહીશ, સ્વાસ્થ્ય પર આ મહિનામાં ખાસ કાળજી રાખવી પડશે અને તેમાં પણ માનસિક સ્વાસ્થ્યને જ તમારે ટાર્ગેટ કરવો પડશે. જો તે તમે માનસિક સ્વાસ્થ્યને ટાર્ગેટ રાખશો
તો આ મહિનો તમારા માટે ઘણો સારો છે, પરંતુ જે તમને છાતીના ભાગનો દુખાવો છે જો તે પ્રમાણે તમને જે થતો હોય તો તમારે અવશ્ય ડૉક્ટરને મળી લેવું જોઈએ. મેજર કોઈ તકલીફ થશે તેમ હું તમને નથી કહેતો, પછી તેમ નથી કહેવાનું કે આચાર્ય સંકેત શુક્લ કહ્યું હતું કે ચેસ્ટનો દુખાવો થશે એટલે હાર્ટની કંઈ મોટી સર્જરી કે હાર્ટની તકલીફ આવી જશે, તેમ નથી કહેતો. તમને જે કંઈ પણ સાંધાઓ છે તેમજ ચેસ્ટના જે કંઈ પણ જે પાસળીઓ છે, હાડકાઓ છે, તેને લગતી તમને તકલીફ આવી શકે છે. તેથી તમને કહી રહ્યો છું કે આ તમામ બાબતે કાળજી રાખવાની છે, તે જ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરત છે. હવે આપણે ચર્ચા કરીએ કે તમારો ફાઇનાન્સ આ મહિના પ્રમાણે કયા પ્રમાણે છે. હવે તમે જોશો તો ફાઇનાન્સ સ્થાનના માલિક ગુરુ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં, કે જ્યાંથી તે પોતાની પંચમ દ્રષ્ટિ કરી રહી છે દ્વાદશ સ્થાન પર, સપ્તમ દ્રષ્ટિ કરી રહ્યા છે સેકન્ડ હાઉસ પર, અને નવમ દ્રષ્ટિ કરી રહ્યા છે જન્મપત્રિકાના ચતુર્થ સ્થાન પર. જેના કારણે આપણે ક્લિયરલી કહી શકીએ છીએ કે અષ્ટમ સ્થાન કે જે આકસ્મિકતાનું સ્થાન છે ને આ એક લાસ્ટ મહિનો છે, અંતિમ મહિનો છે કે જેમાં ગુરુ દેવતા જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં વિરાજમાન રહે છે. ત્યારબાદ તો તે રાશિ પરિવર્તન કરે છે. તેના કારણે આ મહિના દરમિયાન તમારી વાક ચાતુર્યથી તમે ખૂબ આગળ વધી શકો છો. એટલે કે તમે કોઈ પણ કોન્ફરન્સ, કોઈ પણ મોટી ડીલ કરવા જઈ રહ્યા છો, તમારા બિઝનેસમાં જે કઈ રીતે આગળ વધવું છે તમે વધી શકો છો, તમને સાથ મળી શકે છે. જે કોઈ પણ વિદેશ સાથે જોડાયેલા છે, વિદેશમાં રહેલા છે, તેમને પણ અચાનક લાભ મળી રહ્યો છે અને તમારી પ્રોપર્ટીને લગતી તકલીફ પણ હતી તો તે પણ દૂર થઈ રહી છે. એટલે કે આ તમામ વસ્તુને હું ફાઇનાન્સ સાથે તેટલા માટે જોડી રહ્યો છું કે ફાઇનાન્સમાં કંઈક પ્લસ માઇનસ આ મહિના દરમિયાન આકસ્મિક રીતે થઈ જાય તેવા સંજોગો બની રહ્યા છે. એટલે કે જો પ્રોપર્ટીની ડીલ કરી રહ્યા છો તો જો તમારે સેલિંગ કરવાનું છે તો તમને ફાઇનાન્શિયલ લાભ થશે, અને જો તમારે પરચેઝ કરવાનું છે તો તમે તમારા સંચિત ધનનો પોઝિટિવ રીતે યુઝ કરીને એક નવી પ્રોપર્ટી પણ વસાવી શકો છો, નવું વાહન પણ પરચેસ કરી શકો છો. તેથી જ હું તમને કહી રહ્યો છું કે આ મહિનો તમારા માટે ઘણો સારો છે. ફાઇનાન્સ બાબતે સંચિત ધન આવી પણ રહ્યું છે અને તેનો સદઉપયોગ તમે કરી પણ રહ્યા છો. તે પ્રમાણેની સિચ્યુએશન બની રહી છે. આપણે આગળ વાત કરીએ તો તમારા સંતાન સ્થાનના માલિક ગુરુ દેવતા થઈ રહ્યા છે અને તે પણ થઈ રહ્યા છે જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં. શનિ મંગળની યુતિ જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં વિરાજમાન છે. લાસ્ટ મહિનામાં મેં તમને કહ્યું હતું કે તમારા સંતાનની ખાસ કાળજી રાખવી જોઈએ છે કે તેમની ઉઠક બેઠક કોના સાથે છે, તેમનું ફ્રેન્ડ સર્કલ કયા પ્રમાણે છે. જો તમે તેના પર કાર્ય કર્યું હશે તો તમને તમારા સંતાન વિશે ઘણી બાબતો ધ્યાનમાં આવી હશે. તેથી આ મહિનામાં મંગળ દેવતા વિરાજમાન છે 11 મે સુધી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં, અને તેમની દ્રષ્ટિ થઈ રહી છે જન્મપત્રિકાના 11મા સ્થાનમાં. હું તો તમને તે જ કહીશ કે તમારા સંતાન પર અંકુશ લાવવા માટેનો આ બેસ્ટ મહિનો છે. 1લી તારીખથી જ શરૂઆત કરો કે સંતાનને કયા પ્રમાણે તમે તેમને ગાઈડ કરી શકો છો, અને જો તે ખોટા રસ્તે જઈ રહ્યા છે તો ફરીથી કયા પ્રમાણે તેમને વાળવાના છે. તમારે ગુસ્સો કરવાની જો જરૂરત પડે તો તે પણ થોડુંક તેમના પર એંગર તમે થઈ શકો છો, પરંતુ આ મહિનો સંતાનને ફરીથી યોગ્ય માર્ગદર્શન આપીને આગળ વધવા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. તેના માટે તમારે આગળ વધવું ખૂબ જ જરૂરી છે. તેથી સંતાન બાબતે જો હું તમને કહું તો સંતાન સાથેના સંબંધ અને સંતાનથી સુખ જે છે તે પણ ઘણું સારું સાબિત થઈ રહ્યું છે. હવે જે કોઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છે તો તમામ વૃશ્ચિક રાશિના જાતકો મંગળ દેવતા જ્યાં સુધી તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં વિરાજમાન છે ત્યાં સુધી તમારું ફોકસ ખૂબ વધી રહ્યું છે તેવું તમને લાગી શકે છે. એટલે કે 11 મે સુધી તમે તમારા એજ્યુકેશનમાં ફૂલ્લી ફોકસ્ડ રહી રહ્યા છો. શનિ દેવતા પણ ધ્યાન ભટકાવવાનું કાર્ય નથી કરતા, પરંતુ શનિ દેવતા તમને ખૂબ ધીર ગંભીર બનાવી રહ્યા છે. એટલે કે તમામ વસ્તુને તમે ડિટેલમાં જાણવા જઈ રહ્યા છો. જ્યારે મંગળ દેવતા કે જે ખૂબ ફાસ્ટ મૂવમેન્ટ કરતા, શનિદેવ કરતાં તો ફાસ્ટ મૂવમેન્ટ કરતા પ્લેનેટ ગણવામાં આવે છે. તેથી મંગળ દેવતા ક્યાંક ને ક્યાંક તમને ખૂબ જલ્દીથી સિલેબસ, કોર્સ જે કંઈ પણ પૂર્ણ કરવાનો છે તેના માટે ઉત્પ્રોત કરી રહ્યા છે. 11 મે સુધીમાં તે પ્રમાણેનું જો તમે સિચ્યુએશન રાખશો ને તો આ મહિનો તમારા માટે તમારે જે સિલેબસ પૂર્ણ કરવો છે, જ્યાં તમારે યોગ્ય એડમિશન લેવું છે, તમામ બાબતે તમને મદદરૂપ થઈ રહ્યા છે. તેથી સંતાન બાબતે આ મહિનો તમારા માટે મિશ્ર ફળ આપી રહ્યો છે, અને વિદ્યાભ્યાસ બાબતે પણ તમને આ મહિનો મિશ્ર ફળ આપી રહ્યો છે. સૌથી વધારે મહત્વપૂર્ણ વાત તે જ છે કે આ મહિનામાં એટલે કે એપ્રિલના મિડ બાદ જે શુક્ર દેવતા જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં આવીને વિરાજમાન થયા છે, કે જ્યાં તે માલવ્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે. માલવ્ય યોગ કે જે લગ્ન જીવન બાબતે ખૂબ શુભ માનવામાં આવે છે અને સારો માનવામાં આવે છે. જો લગ્ન જીવન બાબતે તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધોમાં કંઈક તકલીફ થઈ છે ને, તો સામેથી તેમના સાથે વાત કરીને મેટરને રિઝોલ્વ કરવા માટેનો આ એક
ખૂબ સરસ મહિનો છે, એટલે કે 14 મે સુધીમાં તમે તે બાબતે ઘણા આગળ વધી શકો છો. લગ્ન ઈચ્છુક લોકો માટે પણ આ મહિનો 14 મે સુધીમાં ઘણી સારી વાતો આવી રહી છે. જો કોઈ વાત આવી છે તો તેના માટે તમે આગળ વધો ને 14 મે સુધીમાં તેમાં કંઈક ડિસિઝન લઈ શકો ને તે પ્રમાણેના પ્રયત્નો જરૂરથી કરો. બીજી રીતે તે પણ છે કે જો કોઈ પાસ્ટમાં કોઈક વાત બાબતે તમે વિચાર કર્યો હોય અને તે વાત અટકી ગઈ હોય તે લાઈફ પાર્ટનર બનાવવા માટે, તો તેના માટે પણ વિચાર કરો. કારણ કે શુક્ર દેવતા પણ વિરાટમાં છે જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં. તેથી જ પાસ્ટમાં પણ જે કોઈ વાત તમે જોઈ હોય અને જો હજુ પણ તેમના લગ્ન ન થયા હોય તો ફરીથી એકવાર પીચ કરવાનો પ્રયત્ન કરો. શક્ય બની શકે છે કે શુક્ર દેવતા તમને મદદ કરે અને તમારા લગ્ન માટેના જે કંઈ પણ ઈચ્છા હતી તે પૂર્ણ થઈ શકે છે. આગળ આપણે વાત કરીએ તમારા ભાગ્ય બાબતે, તો ભાગ્યના સ્થાન પર જે પ્રમાણેનો ત્રિકોણ સંબંધ બનાવી રહ્યા છે શનિ દેવતા અને મંગળ દેવતા, જે ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યા છે કે આ મહિના દરમિયાન તમને તમારું ભાગ્ય મિશ્ર ફળ આપી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. એટલે કે ઘણા કેસીસમાં તમને ખૂબ જલ્દીથી સફળતા અને ઘણી બાબતે તમને ડિલે થઈ રહ્યો છે તેવા સંજોગો બની રહ્યા છે. તેથી આ મહિનો તમારા માટે તે પ્રમાણે રહેશે. પરંતુ જે કોઈ પણ વૃશ્ચિક રાશિના જાતકો, તમારે જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, પોલીસ સ્ટેશનમાં કોઈ તકલીફ થઈ રહી છે કે કોર્ટ બાબતે કોઈ પણ મેટર છે, પ્રયત્ન કરો કે આ મહિના દરમિયાન તે પૂર્ણ થઈ જાય. કારણ કે સૂર્ય દેવતા જે પ્રમાણે જન્મપત્રિકાના 6ઠ્ઠા સ્થાનમાં વિરાજમાન છે 15 મે સુધી, તો 15 મે સુધીમાં તમને તેનું યોગ્ય પરિણામ મળી રહ્યું છે. તે સંજોગો બની રહ્યા છે. તમારા શત્રુઓ પર તમારો વિજય મળી રહ્યો છે અને અંતે તમારા ભાગ્યના સાથ થકી તમને તેમાં સફળતા મળી રહી છે તેવા સંજોગો બની રહ્યા છે. તેથી જ આગળ વધુ તમારે ખૂબ જરૂર છે. તમારા વર્કપ્લેસ બાબતે વાત કરીએ તો તમામ વૃશ્ચિક રાશિના જાતકો જે જોબ કરી રહ્યા છે, અચાનક જ તમને તેવી કોઈક પ્રમાણેની ઓપોર્ચ્યુનિટી ક્લિક થઈ શકે છે કે તમને આ જોબ છોડવા માટે તે ઓતપ્રોત કરી શકે છે. પરંતુ હાલમાં તમારે જોબ ચેન્જ કરવાના કે જોબ છોડવાનું કોઈ ડિસિઝન આ મહિના પૂરતું ન લેવું જોઈએ. તેનું કારણ ફક્ત અને ફક્ત તે જ છે કે જે પ્રમાણે કેતુ દેવતા જન્મપત્રિકાના 10મા સ્થાનમાં વિરાજમાન છે અને સૂર્ય દેવતા પણ જન્મપત્રિકાના 6ઠ્ઠા સ્થાનમાં વિરાજમાન છે. તેથી હું તમને કહી રહ્યો છું, અને તમારા રાશિના માલિક પણ આવી રહ્યા છે જન્મપત્રિકાના 6ઠ્ઠા સ્થાનમાં. તેથી હું તમને કહી રહ્યો છું કે આ મહિના દરમિયાન વર્કપ્લેસ પર જે ચાલી રહ્યું છે ને તે ચૂપચાપ તમારે ચાલવા દેવાનું છે. વધારે પણ કોઈના પાછળ તમારે વર્કપ્લેસ પોલિટિક્સમાં પણ નથી આગળ વધવાનું. ફક્ત તમે ભલા અને તમારું કામ ભલું. આ જો તમે આ પ્રમાણે લાઈફમાં આગળ વધશો ને આ મહિના દરમિયાન, તો વર્કપ્લેસ બાબતે કોઈ તકલીફ નથી દેખાઈ રહી. હા, પ્રમોશન અને જે કંઈ પણ ઇન્ક્રીમેન્ટ હતું તેમાં ક્યાંક ને ક્યાંક તમને તકલીફ થઈ રહી છે. આ મહિના દરમિયાન તેવું દેખાયું છે કે તમે જે પ્રમાણેનું એક્સપેક્ટેશન રાખ્યું હોય, એક્સપેક્ટેશનના આધારે રિઝલ્ટ નથી મળી રહ્યું. તે પ્રમાણેના સંજોગો થઈ રહ્યા છે તેવું ક્યાંક ને ક્યાંક અણસર આવી રહ્યું છે. હવે ઉપાય શું કરવાનો છે? જો ઉપાય બાબતે ચર્ચા કરીએ તો તમામ વૃશ્ચિક રાશિના જાતકો આ મહિના દરમિયાન દરરોજ સવારે એક લોટામાં સ્વચ્છ જળ લેવાનું છે. તેમાં ચોખા, ઘઉં, ગોળ અને સાથે થોડી હળદર ભેગી કરવાની છે. ત્યારબાદ સૂર્યનારાયણ દેવતાને તમારે અર્ઘ્ય આપવાનું છે અને ત્યાં જ ઊભા રહીને 11 વાર ગાયત્રી મંત્ર તમારે બોલવાની ટેવ પાડવાની છે. જેના કારણે આ મહિનામાં તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થશે અને જે કંઈ પણ મેં તમને પોઝિટિવ પાસા કહે છે કે આ મહિના દરમિયાન તમારા સાથે થઈ શકે છે તે પ્રમાણે તમે આગળ વધી શકો છો. તેથી જ હું તમને કહી રહ્યો છું કે આ મહિનામાં હું વૃશ્ચિક રાશિના તમામ જાતકો તમને 6 આઉટ ઓફ 10 માર્ક્સ જ આપી શકીશ. કારણ કે જે પ્રમાણેની સિચ્યુએશન કેટલીક બની રહી છે, ફક્ત લગ્ન જીવનને છોડીને તે તમામ સિચ્યુએશનના કારણે તમે તેટલી બધી પણ મે મહિના પાસેથી એક્સપેક્ટેશન ન રાખો, તેટલું તમારા માટે સારું બનીને રહેશે. તેથી જ કહી રહ્યો છું કે ફક્ત આગળ જે તમને કહ્યું હતું વિડીયોમાં તે પ્રમાણે મહેનત કર્યા કરો અને યોગ્ય સમય યોગ્ય ડિસિઝન લઈ શકાય તેના માટે સેલ્ફ કોન્ફિડન્સથી બૂસ્ટ રહો. તો આ મહિનો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. તો ફક્ત આ સાધારણ ઉપાય કહો છે જેના કારણે તમને આ મહિનામાં તમારા અટકેલા કાર્ય પૂર્ણ કાળમાં તમારો સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થઈ શકે છે. જો માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ વૃશ્ચિક રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.